Standard 11 Physics Chapter number 6 કાર્ય ઉર્જા પ્રમેય. આપણે છેલ્લે લાસ્ટ એક્સરસાઇઝ 6.11 જોયેલી, આજે 6.12 જોઈશું. કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 keV, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 keV, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય એને. આપણે આને જૂલમાં ફેરવવું હોય તો ફેરવી શકીએ. અને પ્રોટોનની ગતિ ઉર્જા એટલે Kp 100 keV છે. કોણ ઝડપી હશે બંનેમાંથી, અને બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો. હવે બંનેની ઝડપનો ગુણોત્તર મેળવવાનો છે, તો આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ભાગ્યા પ્રોટોનની ગતિ ઉર્જા બરાબર ઇલેક્ટ્રોનની 10 અને પ્રોટોનની 100. બંને કેવીમાં છે એટલે એકમ ફેરવવાની જરૂર નથી. હવે ગતિ ઉર્જા કે બરાબર શું થાય? 1/2 mv². આપણે અહીંયા વેલ્યુ ટ્રાન્સફર કરીએ તો 1/2 ઇલેક્ટ્રોનનું દર, ઇલેક્ટ્રોનનો વેગ એનો વર્ગ ભાગ્યા પ્રોટોનનું દર અને પ્રોટોનના વેગનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1/10. 0 કેન્સલ થઈ જાય. આ 1/2 કેન્સલ. આપણે બંનેના વેગનો ગુણોત્તર શોધવાનો છે, તો વીનો વર્ગ ભાગ્યા વીપીનો વર્ગ બરાબર આ એમપી ઉપર જતું રહેશે, એમઈ નીચે આવી જશે, ગુણ્યા 1/10. હવે આપણે વેલ્યુ ટ્રાન્સફર કરીએ. પ્રોટોનનું દર 1.67 ગુણ્યા 10⁻27 ભાગ્યા ઇલેક્ટ્રોનનું દર 9.11 ગુણ્યા 10⁻31 ગુણ્યા 10. આપણે કેલ્ક્યુલેશન કરીએ તો વીઈનો સ્ક્વેર ભાગ્યા વીપીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1.67 ભાગ્યા 9.11 જવાબ આવશે 0.1833 ગુણ્યા આ 27 અને આ નીચે 31 માં 1 જાય 30 એટલે 10⁻3. તો આપણે આવું કરી શકીએ. વીનો વર્ગ ભાગ્યા વીપીનો વર્ગ બરાબર 1 પોઈન્ટ આમ જઈએ તો 1 પોઈન્ટ અથવા 3 પોઈન્ટ જ આમ જઈએ તો 183.3. હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો વીનો વર્ગ ભાગ્યા વીઈ ભાગ્યા વીપી ઇઝ ઇક્વલ ટુ 183.3 નું વર્ગમૂળ 183.3 13.53. તો વીઈ ઇઝ ઇક્વલ ટુ 13.53 વીપી. આનો અર્થ શું થાય? જો પહેલાં તો બંનેના ઝડપનો ગુણોત્તર આવી ગયો અને બંનેમાંથી કોનો વેગ વધારે થયો? તો વીનો કેટલા ગણો? 13.15 ગણો, 13.53 ગણો. ઇલેક્ટ્રોનનો વેગ પ્રોટોન કરતાં 13.53 ગણો વધારે છે. તો અહીંયા આપણે ગણી લીધું. બીજું શું ગણવાનું છે? બીજું કંઈ નહીં ગણવાનું. એટલે ઉદાહરણ પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું 100.13. 2 mm ત્રિજ્યાનું વરસાદનું એક ટીમ્પું 500 મીટર ઊંચાઈથી જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી એટલે હવાના શાંતાબળના કારણે તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે, જ્યાં તેનો અંતિમ વેગ એટલે કે ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે છે, અને ત્યારબાદ તે એક ધારી ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીમ્પા પર થયેલ કાર્ય કેટલું હશે? જો 10 મીટર પર સેકન્ડની ઝડપ તેની સફર પૂરી કરીને જમીન પર પડે તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીમ્પા પર કેટલું કાર્ય થયું હશે? પહેલાં આપણે આખી ઘટનાને સમજી લઈએ. એક ટીમ્પું છે એ 500 મીટર ઊંચાઈએથી પડે છે. અડધે સુધી આવે ત્યાર સુધી હવાના શાંતાબળના કારણે એટલે કે 250 મીટરે આવે ત્યાર સુધી અવરોધક બળ લાગે છે, અને આટલેથી પછી ટર્મિનલ વેગ પ્રાપ્ત કરી લે છે. ટર્મિનલ વેગ એટલે કે એની પર લાગતું પરિણામી બળ 0 થઈ જાય અને એનો વેગ અચળ થઈ જાય. શું થઈ જાય? વેગ અચળ.
એટલે કે અહીંયા વેગ એનો 10 મીટર પર સેકન્ડ છે, તો અહીંયા પણ કેટલો હશે? 10 મીટર પર સેકન્ડ. આટલે 10 મીટર પર સેકન્ડ વેગ પ્રાપ્ત કર્યા પછી એનો વેગ અચળ થઈ જાય છે અને પછી નીચે પડે છે. તો આપણે સમગ્ર પદ દરમિયાન, આટલા અડધા પદ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય અને ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય આપણે ગણવાનું છે. તો સૌથી પહેલાં આપણે બૂંદનું દર ગણી લઈએ. તો વેલ્યુ અહીંયા મૂકીએ તો બૂંદની ત્રિજ્યા r બરાબર 2 mm, ઊંચાઈ, કુલ ઊંચાઈ h 500 મીટર, હવાની ઘનતા ρ તો જાણીએ છીએ 10³ kg પર મીટર ક્યુબ, અને અંતિમ વેગ v 10 મીટર પર સેકન્ડ, અને પ્રારંભિક વેગ મુક્ત પતન છે એટલે 0. આટલી વેલ્યુ આપેલી છે. તો આપણે હવાનું એ બૂંદનું પહેલાં દર શોધી દઈએ. તો બૂંદનું દર બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ. તો દર બરાબર ઘનતા, કદ એટલે બૂંદનું કદ એટલે 4/3 πr ઘન. આપણે કિંમતો મૂકી દઈએ. રોની કિંમત 10³ ગુણ્યા 4 ગુણ્યા પાઈની કિંમત 3.14, ત્રિજ્યા આપેલી 2 mm એટલે 2 × 10⁻³ અને એનો ઘન મીટરમાં ફેરવી દીધો આપણે, અને નીચે 3. આપણે આનું કેલ્ક્યુલેશન કરી દઈએ. 33.49 ગુણ્યા 10⁻⁹ માંથી 6 જાય તો -6 kg. ગ્રામમાં ફેરવીએ તો 33.49 ગુણ્યા 10⁻³ ગ્રામ એટલે m બરાબર 0.03349 ગ્રામ. આટલું દર આવ્યું બૂંદનું. હવે આપણે આ બૂંદને અડધે સુધી પહોંચે એ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય, એટલે અડધી ઊંચાઈએ પહોંચે, અડધી ઊંચાઈ સુધી પહોંચે તે દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય, તો કાર્ય W બરાબર mgh. m આપણો આવ્યો 0.03349 ગુણ્યા 10⁻³ kgમાં, ગુણ્યા g 9.8 h 250. 0.03349 ગુણ્યા 9.8 ગુણ્યા 250, 82.05 ગુણ્યા 10⁻³ જૂલ. તો આપણે એવું કહી શકીએ 0.082 જૂલ. આટલું કાર્ય થયું હશે અડધી ઊંચાઈએ પહોંચે ત્યારે. કેટલું? 0.082 જૂલ જેટલું. હવે સમગ્ર માર્ગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય, સમગ્ર માર્ગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય, તો W બરાબર mg કેપિટલ H. m કેટલો? આપણે હાલ જ ગણ્યું તો કેટલો હતો? m 0.03349 ગુણ્યા 10⁻³ g 9.8 અને h 500 સમગ્ર માર્ગ એટલે પેલા કરતાં બમણો જવાબ આવે તો ગુણ્યા 2 164 ગુણ્યા 10⁻³ તો 0.16 જૂલ. આટલું કાર્ય થયું હશે સમગ્ર માર્ગ દરમિયાન. અને હવે આપણે ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય ગણવાનું છે. તો હવે અડધા માર્ગ દરમિયાન ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર, ગતિ ઉર્જામાં થયેલ ફેરફાર એટલે કે W બરાબર ડેલ્ટા K બરાબર K2 -
K1 ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર K2 માઇનસ K1 એટલે કે 1/2 mv² માઇનસ 1/2 mv0 સ્ક્વેર. આપણે જોયું અહીંયાથી બૂંદ નીકળ્યું, અહીંયા અર્ધ વચ્ચે પહોંચ્યું ત્યારે એટલે વેગ v0 હતો ને અહીંયા v થઈ ગયો, પછી v વેગથી નીચે પડ્યું જેની કિંમત 10 મીટર પર સેકન્ડ છે. અહીંયા 0 હતો વેગ, તો પ્રારંભિક વેગ 0 અને અડધી ઊંચાઈએ વેગ કેટલો 10 મીટર પર સેકન્ડ. અહીંયા 10 મીટર પર સેકન્ડ જ હોય, તો ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર શું થશે? તો આ તો 0 થઈ ગયું, તો ડેલ્ટા કે બરાબર 1/2 એમની કિંમત હતી 0.03349 ગુણ્યા 10⁻³ અને વીની કિંમત 10 છે એટલે 10 નો વર્ગ 100, તો 0.03349 ગુણ્યા 100 ભાગ્યા 2 1.67 45 ગુણ્યા 10⁻³ તો 0.00167 જૂલ આટલી ગતિ ઉર્જાનો ફેરફાર થયો હશે. તો અવરોધક બળ વડે થયેલું કાર્ય ગણવું હોય આપણે તો અવરોધક બળ વડે થયેલ કાર્ય, તો કાર્ય ઉર્જા પ્રમેય વાપરીએ તો ડેલ્ટા કે બરાબર ડબલ્યુ. ડબલ્યુ એટલે શું? તો બે કાર્ય છે અહીંયા. કયા બે કાર્ય? તો ગુરુત્વાકર્ષી બળ વડે થયેલ કાર્ય વત્તા અવરોધક બળ વડે થયેલ કાર્ય. આપણે આ ગણવાનું છે તો આને પેલી બાદ લઈ જવું પડે. તો અવરોધક બળ વડે થયેલ કાર્ય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે માઇનસ ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય. અવરોધક બળ વડે થયેલ કાર્ય ડેલ્ટા કેની કિંમત 0.00167 માઇનસ ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય 0.164. તો જવાબ આવશે -0.162 જૂલ. આ અવરોધક બળ વડે થયેલું કાર્ય આવી ગયું. દાખલો પહેલાં ચોપડામાં લખી દેજો, પછી તૈયાર કરજો. થોડો લાંબો દાખલો છે. હવે આપણે આગળનો દાખલો જોઈશું 6.14. વાયુપાત્રમાં એક અણુ સમક્ષિત દિવાલ સાથે 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી લંબ સાથે 90ના ખૂણે અથડાય છે. દિવાલ આ એનું લંબ અને અણુ આ રીતે લંબ સાથે 30ના ખૂણે અથડાયો. આ 30નો ખૂણો અહીંયાથી આમ ગતિ કરતાં કરતાં અથડાયો આનું, અને અથડાયા બાદ તેટલી જ ઝડપથી ફેંકાય છે. તો 30ના ખૂણે અથડાય તો 30ના ખૂણે જ પાછું ફેંકાશે, એટલે કે આ 30 આમ પાછું ફેંકાયો ગણો. એટલા ને એટલા જ વેગથી અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે કે કેમ, અને અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક છે એવું આપણે નક્કી કરવાનું છે. તો જો વેગમાનનું સંરક્ષણ તો થાય જ, પરંતુ સ્થિતિસ્થાપક અથડામણ છે કે અસ્થિતિસ્થાપક છે કેવી રીતે ખબર પડે? તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થવું જોઈએ, એટલે કે પ્રારંભમાં જેટલી ગતિ ઉર્જા હોય એટલી ને એટલી અંતમાં હોવી જોઈએ. તો આપણે પહેલાં પ્રારંભિક સ્થિતિ જોઈ લઈએ. પ્રારંભમાં એટલે કે અથડામણ પહેલાં, ચલો આનો વેગ આપણે યુ લઈ લઈએ, યુ સદીશ. તો આપણે અહીંયા આ રીતે બે ઘટકો એના લઈ લઈએ. આ 30નો ખૂણો છે તો આ 30નો થાય, તો આ યુ cos 30 થશે અને યુ sin 30 થશે. આ એનો y દિશાનો ઘટક અને આ એનો x દિશાનો ઘટક. એવી જ રીતે અહીંયા પણ આપણે બે ઘટકો દર્શાવી દઈએ. જો આ 30નો ખૂણો છે તો આ 30નો થશે, તો આ અંતિમ વેગ v cos 30 અને આ v sin 30. આ અથડામણ પહેલાંના બે ઘટકો અને આ અથડામણ પછીના બે ઘટકો. તો પ્રારંભમાં એટલે કે અથડામણ પહેલાં x દિશાનો ઘટક શું થશે? ux કહી દઉં એને, ux બરાબર u cos 30. તો u cos 30ની કિંમત કેટલી થાય? √3/2 અને યુની કિંમત આપણને આપેલી છે 200. તો 200 ગુણ્યા √3/2 ધેરફોર 100 √3 મીટર પર સેકન્ડ. આ એક્સ દિશાનો ઘટક આવ્યો.
અથડામણ પહેલાં અને એ એક્સ અક્ષની ધન દિશામાં છે એટલે ધન. હવે વાય દિશાનો ઘટક, વાય દિશાનો ઘટક, તો વાય દિશાનો ઘટક આપણે ગણીએ તો યુ વાય ઇઝ ઇક્વલ ટુ યુ સાઇન 30. યુની કિંમત 200, સાઇન 30ની કિંમત 1/2, તો જવાબ થશે 100 મીટર પર સેકન્ડ. આ વાય દિશાનો ઘટક આવ્યો. આ પણ ધન થશે કારણ કે ઉપર તરફ છે. એવી જ રીતે હવે અથડામણ પછીના આપણે બે ઘટકો શોધી કાઢીએ. અથડામણ બાદ એક્સ દિશાનો ઘટક એટલે યુએક્સ વીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી કોસ 30. વેગ તો એમના એમ જ બદલાતો નથી. 200 કોસ 30ની કિંમત √3/2, તો જવાબ આવ્યો 100 √3. અને જુઓ એ ઘટક કઈ બાજુ છે? ડાબી બાજુ, એટલે ઋણ થશે એટલે -100 √3 મીટર પર સેકન્ડ. આ વીએક્સ આવ્યો. એવી જ રીતે વાય દિશાનો વેગ અને વી વાય કહી દઈએ તો વી સાઇન 30, 200 સાઇન 30ની કિંમત 1/2 એટલે કે 100 મીટર પર સેકન્ડ. આ વી વાય આવ્યો. ચલો એ પણ ધન જ આવશે કારણ કે એનો ઘટક ઉપર તરફ જ છે. તો આપણે ચારેક અથડામણ પહેલાંના બે ઘટકો ને અથડામણ પછીના બે ઘટકો શોધ્યા. જો અથડામણ પહેલાંના એટલે યુએક્સ આવ્યો તો 100 √3 મીટર પર સેકન્ડ. અથડામણ પછી વીએક્સ આવ્યો -100 √3 મીટર પર સેકન્ડ. અને વી યુ વાય આવ્યો તો 100 મીટર પર સેકન્ડ. અને આ વી વાય આવ્યો પણ 100 મીટર પર સેકન્ડ. તો જો યુ અને વી બદલાતા નથી. જેટલો યુએક્સ હતો એટલો જ વી વાય છે અને જેટલો વીએક્સ હતો એટલો જ વી વાય છે. ખાલી દિશા બદલાઈ છે. તો એનો અર્થ એ થયો કે પ્રારંભિક અને અંતિમ વેગ સમાન છે. તેથી ગતિ ઉર્જા અચળ છે. તેથી અથડામણ સ્થિતિસ્થાપક છે. વેગમાનનું તો હંમેશા સંરક્ષણ થતું જ હોય છે. એટલે કે વેગમાનનું સંરક્ષણ તો થાય જ છે. એની ગણતરી કરવાની કોઈ જરૂર નહીં. કોઈ એવો કિસ્સો ના હોય જેમાં વેગમાનના સંરક્ષણનું પાલન થતું ના હોય. હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું 100.15. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. આપણી જોડે એક ટાંકી છે. આ ટાંકીનું કદ છે 30 મીટર ક્યુબ અને અહીંયાથી આપણે પંપ ચાલુ કરીએ જમીન ઉપર જ તો 15 મિનિટમાં ભરી દે છે. હવે જો ટાંકીને 40 મીટર ઊંચાઈએ લઈ જઈએ, એટલે કે ટાંકી જો 40 મીટર ઊંચાઈએ હોત અને આપણો પંપ અહીંયા હોત તો આ ટાંકીને ભરતા અને એની કાર્યક્ષમતા ઘટી જાય છે, 30% થઈ જાય છે. તો પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? તો 30 મીટર ક્યુબ કદની ટાંકી જો જમીન પર હોય તો 15 મિનિટમાં ભરાઈ જાય છે અને 40 મીટર ઊંચાઈએ હોય તો એની કાર્યક્ષમતા 30% થઈ જાય છે. તો કેટલો વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે એવું આપણે ગણવાનું છે. તો પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય અથવા તો કાર્ય ભાગ્યા સમય. આપણે એવું કહી શકીએ કાર્ય ભાગ્યા સમય. ચલો કાર્ય એટલે mgh ભાગ્યા ટી. એમ દર બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ. gh એમ બરાબર ઘનતા ગુણ્યા કદ ભાગ્યા ટી. હવે આપણે કિંમતો મૂકી દઈએ તો રોની કિંમત છે પાણી છે આપણું એટલે 10⁻3. પાણીની ઘનતા કેટલી? 10⁻3. કદ 30 છે આપેલું જ છે. જી આપણે 9.8 લઈ લઈએ અને એચની કિંમત છે 40 ભાગ્યા સમય તો 15 મિનિટ એટલે સેકન્ડ ગુણ્યા 60. તો અહીંયા આપણો પાવર આવશે 30 ગુણ્યા 9.8 ગુણ્યા 40 ભાગ્યા 15 ભાગ્યા 60. જવાબ આવ્યો 13 ગુણ્યા 10⁻3.
વોટ એટલે આપણે 13 કિલો વોટ કહી શકીએ. આટલો પાવર, આઉટપુટ પાવર આપણને આટલો મળ્યો આ પંપનો 40 મીટર ઊંચાઈએ. તો હવે એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે, કાર્યક્ષમતા ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. આ સૂત્ર યાદ રાખજો તમે, આપણા સિલેબસમાં નથી. આ સૂત્ર બીજા સેમમાં આવશે. કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. કાર્યક્ષમતાની સંજ્ઞા છે ઈટા. ઈટા બરાબર આઉટપુટ પાવર PO ભાગ્યા PI. તો આપણે PI શોધવાનો છે, ઇનપુટ પાવર. તો PI બરાબર PO ભાગ્યા ઈટા. ઈટા આપણને આપેલો છે કાર્યક્ષમતા 30%. 30% એટલે N બરાબર 30/100. તો આપણે કિંમતો મૂકી દઈએ તો આ 13, ઈટાની કિંમત 30/100 એટલે 100 ઉપર જતા રહે. તો આ એક શૂન્ય કેન્સલ, 130/3. 43.33 કિલો વોટ આ આપણો પાવર આટલો ખર્ચાશે. નેક્સ્ટ 6.16. બે એક જ સરખા બોલ એકબીજાના સંપર્કમાં તે રીતે ઘર્ષણ રહી કેબલ પર સ્થિર રહેલા છે, જેમણે તેટલા જ દરનું v જેટલી ઝડપથી ગતિ કરતું બોલ સન્મુખ અથડાય છે, એટલે કે હેડ ઓન સંઘાત થાય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચેની કઈ આકૃતિનું પરિણામ શક્ય છે? જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો કુલ ઉર્જાનું સંરક્ષણ થવું જોઈએ, ગતિ ઉર્જાનું સંરક્ષણ થવું જોઈએ. તો આપણે ત્રણેય કિસ્સાઓ માટે ગતિ ઉર્જા શોધી કાઢીએ અને એ પ્રારંભિક જેટલી હોય તો એ કિસ્સો શક્ય છે. જો આપણો પહેલો કિસ્સો શું છે, આ v વેગથી આ ગતિ કરે છે. અહીંયા બે બોલ સ્થિર પડેલા છે, 1 અને 2. બંનેનું દર m છે, માની લો કે બધાનું દર m જ છે. આને અથડાયું, અથડામણ પછી 3 કિસ્સા અહીંયા આપેલા છે. એમાં આપણે પહેલો કિસ્સો લઈએ, આ v 0. આ બીજો કિસ્સો એટલે અહીંયા બીજા બે બોલ જે છે એમનો વેગ છે v/2. આ બોલ નંબર 2, આ બોલ નંબર 3 ને આ બોલ નંબર 1. આ પહેલો કિસ્સો છે. તો પ્રથમ કિસ્સો, તો આ આપણે પ્રારંભિક સ્થિતિ શોધી કાઢીએ. પ્રારંભમાં ગતિ ઉર્જા, તો આ બે તો સ્થિર છે એટલે આની તો ગતિ ઉર્જા છે ને, તો કુલ ગતિ ઉર્જા k બરાબર શું થશે, 1/2 mv² થશે. આ બંનેનો વેગ તો 0 છે અને આનો વેગ છે દર m છે, તો 1/2 mv². હવે આ પહેલા કિસ્સામાં, પ્રથમ કિસ્સામાં ગતિ ઉર્જા, તો આનો વેગ 0 છે એટલે આની જોડે તો ગતિ ઉર્જા ને તો આની ગણવાની થઈ. તો k1 બરાબર 1/2, દર કેટલું થશે m વત્તા m, 2m, અને વેગ કેટલો છે v/2 અને એનો વર્ગ. તો 2 કેન્સલ, તો 1/4 આનો વર્ગ mv². ચલો k1. તો પ્રારંભમાં આટલી ગતિ ઉર્જા હતી એ અડધી થઈ ગઈ, એટલે કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નહીં. તો આ પ્રથમ કિસ્સો હોઈ શકે નહીં, આ શક્ય નથી. હવે બીજો કિસ્સો આપણે એવી રીતે ગણી લઈએ. બીજા કિસ્સાની આકૃતિ અહીંયા આવી રીતે આપેલી છે. આ એક બોલ, આ બીજો બોલ, અને આ બોલ v વેગથી ગતિ કરે છે. આ બંનેનો વેગ 0 છે, v બરાબર 0. તો હવે અહીંયા ગતિ ઉર્જા શોધો, તો k2 બરાબર 1/2. આના તો વેગ 0 છે, આનું દર m અને વેગ v². તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થયું. જુઓ, પહેલી ગતિ ઉર્જા 1/2 mv² હતી ને આ 1/2 mv² આવી. તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. તેથી આ કિસ્સો શક્ય છે. હવે લાસ્ટ કિસ્સો આપણે જોઈ લઈએ, થર્ડ. તો આ 1, 2 અને 3 એનો વેગ v/3 છે. તો ગતિ ઉર્જા k3 બરાબર 1/2, દર કેટલું થશે 3m, અને વેગ કેટલો છે v/3 અને એનો વર્ગ. તો 3m v²/9×18 એટલે mv²/6. અહીંયા ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી, કારણ કે પ્રારંભિક ગતિ ઉર્જા તો 1/2 mv² હતી, અરે તો એટલી નહીં થતી, એટલે કે આ શક્ય નથી. તો આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. હવે જોઈએ 100.17. 100.17
એક લોલકના ગોળા એને લંબ સાથે 30ના ખૂણેથી છોડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેટલા જ દળના ટેબલ પર સ્થિર દટ્ટા બી સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો એ કેટલો ઊંચો જશે? ગોળાના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ માનો. અહીંયા એક લોલક છે, આ સપાટી પર અહીંયા એક રબરનો દડો છે અને એક બીજા દડાને આપણે આ દોરી વડે ખેંચીને અહીંયાથી છોડી દઈએ છે, આમ એમ દડાને 30ના ખૂણેથી. તો આરોએ સ્થિર છે અને અહીંને આ છોડી દઈએ તો આમ દોલન કરતો કરતો આને અથડાશે. તો અથડામણ પછી શું થશે? દડો બી, આ જે દડો એ છે એ અથડાઈને પાછો કેટલો જશે? તો જો અથડામણ સ્થિતિસ્થાપક છે એનો અર્થ શું થાય કે આની જોડે જેટલી ગતિ ઉર્જા હશે એ અહીંયા આવશે, એટલે અથડાઈને બધી આ દડાને આપી દેશે અને પોતે સ્થિર થઈ જશે. તો અથડામણ સ્થિતિસ્થાપક હોવાથી એ દડો અથડામણ બાદ બધી જ ગતિ ઉર્જા બીને આપે છે. પરિણામે દડો એ સ્થિર થાય છે, એટલે કોઈ ઊંચાઈએ જશે નહીં, ત્યાંના ત્યાં જઈને સ્થિર થઈ જશે. એટલે કે મેળવેલી ઊંચાઈ શું? 0. તો આ દાખલો આટલો જ છે. 6.18. એક લોલકના ગોળાને સમકક્ષ સ્થિતિ પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. અહીંયા સુખ સ્થિતિ છે, આપણું એક લોલક છે, આ લોલકને આપણે આટલે પકડી રાખ્યું છે અને પછી એને આપણે છોડી દેવાનું છે. તો છોડ્યા પછી આપણી સમક્ષ સ્થિતિ સપાટી, તો આ લોલકની લંબાઈ પણ આપેલી છે 1.5 મીટર. તો છોડી દીધા પછી આ દડો અહીંયા પહોંચે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અને આની જોડે જે ઉર્જા છે, ઉર્જાનો 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવી દે છે, એટલે કે એની જોડે 55% જ ઉર્જા રહે છે. તો આપણે ગણવાનું છે કે અહીંયાનો વેગ કેટલો. તો અહીંયાથી આપણે એને છોડીએ તો અહીંયા એની જોડે સ્થિતિ ઉર્જા હોય અને અહીંયા પહોંચે ત્યારે સ્થિતિ ઉર્જા 0 થઈ જાય. એટલે કે અહીંયા યુ છે એની જોડે મેક્સિમમ અને અહીંયા યુ 0 થઈ જાય છે. એનો અર્થ શું થયો કે એ આગળની બધી સ્થિતિ ઉર્જા આ બી આગળની ગતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ જાય છે. તો એ આગળ સ્થિતિ ઉર્જા બરાબર બી આગળ ગતિ ઉર્જા. પરંતુ અહીંયા આપણને એવું આપેલું છે કે આ એ આગળની જે કુલ સ્થિતિ ઉર્જા છે એની 95% ઉર્જા જ બી આગળ પહોંચે છે. એટલે આની 95% ઉર્જા એટલે શું થાય? 95/100. તો હવે આપણે લખી દઈએ 95/100 ગુણ્યા એ આગળની સ્થિતિ ઉર્જા એટલે mgh ઇઝ ઇક્વલ ટુ બી આગળની ગતિ ઉર્જા એટલે 1/2 mv². તો બે બાદથી એમ તો કેન્સલ આઉટ થશે. 95 ગુણ્યા જી 9.8 લઈ લઈએ આપણે ગુણ્યા h છે 1.5 બરાબર v²/2. 2 આ બાદ જતા રહેશે v² બરાબર 2 ગુણ્યા 95 ગુણ્યા 9.8 ગુણ્યા 1.5 ભાગ્યા 100. બે ગુણ્યા 95 ગુણ્યા 9.8 ગુણ્યા 1.5 ભાગ્યા 100 27.93. તો વર્ગમૂળ કાઢ દો 5.28 મીટર પર સેકન્ડ. તો આટલા વેગથી એ ન્યૂનતમ સ્થાન આગળ ગતિ કરતું હશે. તો આપણે આગળનો નેક્સ્ટ દાખલો જોઈએ. 100.19. 300 કેજી દળની એક લારી
25 કેજી રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિમી પ્રતિ કલાકની એક ધારી ઝડપથી ગતિ કરે છે. 6.19 કે લારીનું દર છે 300 કેજી અને 25 કેજી રેતી છે. 25 કેજી અને ઘર્ષણ રહિત રસ્તા પર આ લારી ગતિ કરે છે અચળ વેગથી 27 કિમી પર અવરથી. હવે રેતી એક કાણામાંથી 0.05 કેજી પર સેકન્ડના દરથી, એટલે કે dm/ds ઇઝ ઇક્વલ ટુ 0.05 કેજી પર સેકન્ડના વેગથી નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. અંદર ઢોળાય છે. અહીંયા કોથળો છે અને અહીંયા ઢોળાવા લાગે છે. તો કોથળો સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? તો જો આનો વેગ અચળ છે, લારીનો વેગ અચળ છે, એટલે પરિણામી બળ શું હોય? 0. પરિણામી બળ 0 છે. તેથી તથા કોથળા અને લારીનું તંત્ર અલગ કરેલું તંત્ર છે. તેથી રેતીના કારણે બાહ્ય બળ લાગતું નથી અને બળ ના લાગે તો આપણને ખબર છે વેગ, તેથી વેગ અચળ છે. એટલે કે એનો વેગ 27 કિમી પર અવર જ રહેશે, બદલાતો નથી.